હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ. એન.આઈ. પટેલ, ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન, ભાગ 3. અગાઉના ભાગોની અંદર આપણે સજીવો પર્યાવરણ સામે કેવી રીતે પ્રતિચાર આપે છે, પ્રતિચાર આપવા માટે સજીવોના શરીરની અંદર કયા તંત્ર આવેલા હોય છે, અંતઃસ્ત્રાવો કાર્ય કરે છે, વનસ્પતિની અંદર ચેતાતંત્રનો અભાવ હોય છે, એ વનસ્પતિ અંતઃસ્ત્રાવો દ્વારા ધીમો પ્રતિચાર આપે છે, એની વિગતે વાત કરી હતી. હવે આ ભાગની અંદર આપણે પ્રાણીઓ પર્યાવરણ સામે પ્રતિચાર આપે છે, તો એ પ્રતિચાર આપવા માટે પ્રાણીઓની અંદર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને એકબીજાને પૂરક બની અને કાર્ય કરે છે. તો આ ભાગની અંદર આપણે આ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ એ વિવિધ પર્યાવરણીય પરિબળો એટલે કે ઉત્તેજના સામે પ્રતિચાર આપવા માટે શરીરની અંદર કેવી ક્રિયા કરે છે એની આપણે વાત કરીએ. તો પ્રાણીઓની અંદર અંતઃસ્ત્રાવો એ નિયંત્રણ અને સંકલનનું કાર્ય ચેતાતંત્ર એ સ્નાયુપેશીના સમન્વયથી કરે છે. કેટલીક વખત આ કાર્યમાં અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ પણ મદદ કરે છે. એટલે અંતઃસ્ત્રાવો એક પ્રકારના રસાયણો છે કે જે શરીરની અંદર રહેલી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ પામે છે અને કેટલાક ચોક્કસ કાર્યો કરવામાં મદદરૂપ બને છે. તો આ અંતઃસ્ત્રાવોની કેટલીક લાક્ષણિકતાઓ પણ છે. તો એની વાત કરીએ તો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. અંતઃસ્ત્રાવો એ રાસાયણિક સંદેશાવાહકો છે. અંતઃસ્ત્રાવો ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. એટલે કે જો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો એ ઉત્પત્તિ ક્ષેત્ર અને જો કાર્ય કરે છે તે કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે. એટલે આ અંતઃસ્ત્રાવોને ઉત્પત્તિ સ્થાનથી કાર્યક્ષેત્ર સુધી વહન થવું પડે છે. તો અંતઃસ્ત્રાવો એ રુધિર દ્વારા વહન પામે છે અને અંતઃસ્ત્રાવો ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. વધારે સ્ત્રાવ કે ઉણપ એ ચોક્કસ અનિયમિતતા કે ખામી સર્જે છે. તો આવા અંતઃસ્ત્રાવોની શરીરમાં શું જરૂર છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેને એક અંતઃસ્ત્રાવના ઉદાહરણથી આપણે સમજીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓમાં ચેતાતંત્ર વીજ આવેગો એટલે કે સંકેતો મારફતે ઉત્તેજનાની સામે પ્રતિચાર આપવાનું કાર્ય કરે છે. પરંતુ જ્યારે એક સાથે એકથી વધુ કે કોઈ જટિલ ક્રિયાનું નિયંત્રણ કરવાનું હોય ત્યારે શરીરને વધુ ઉર્જાની
જરૂર પડે છે. એટલે કે કેટલીક અસામાન્ય ઘટનાઓ બને એનું એક એક્ઝામ્પલ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બિલાડીની સામે અચાનક કૂતરું આવે ત્યારે બિલાડી માટે લડો યા ભાગો જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે કે અચાનક આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એટલે શારીરિક ફેરફાર થાય છે અને એના કારણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સક્રિય બને છે. એટલે આવી સ્થિતિ માટે વધુ ઉર્જા અને તે માટે વધુ પેશીઓની જરૂર પડે છે. માત્ર વીજ આવેગો પર જો પ્રતિચાર તંત્ર આધારિત હોય તો તે પછીનું કાર્ય કરવા માટે પેશીઓનું કાર્યક્ષેત્ર સીમિત હોય છે. પરંતુ જો રાસાયણિક સંકેતો પણ મોકલી શકાય તો વધુ કોષોને આવરી શકાય અને કાર્યક્ષેત્ર વિસ્તારી શકાય. તો આવી અચાનક પરિસ્થિતિની અંદર એડ્રિનલ ગ્રંથિ કે જેને બીજું અધિવૃક્કીય ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ એડ્રિનલ ગ્રંથિ એ અસર કરે છે. એટલે શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે અને એ એડ્રીનાલિનના કારણે જે અંતઃસ્ત્રાવ છે શરીરની અંદર હૃદયના ધબકારા વધે છે, પરિણામે સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતો ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે અને આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ઉરોદર પટલ અને પોસડીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. એટલે આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયા એટલે કે લડો યા ભાગો સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. એટલે આમ અંતઃસ્ત્રાવો એ શરીરની બદલાતી પરિસ્થિતિ સામે ઉત્પન્ન થાય છે અને એનો પ્રતિચાર આપવા માટે તૈયાર કરે છે. તો આવા અંતઃસ્ત્રાવો એ મનુષ્યની અંદર ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામે છે. તો મનુષ્યમાં આવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને એ અંતઃસ્ત્રાવોનું પ્રાણી શરીરની અંદર કાર્ય શું છે તે આપણે જોવાનું છે. તો આકૃતિની અંદર મનુષ્યમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણે જોઈ શકીએ છીએ કે માનવના મસ્તકમાં એટલે કે શીર્ષ પ્રદેશમાં પિનિયલ ગ્રંથિ આવેલી હોય છે. એની નીચે થેલામસ અને હાઇપોથેલામસ આવેલું હોય છે. એની નીચે પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે. એટલે મનુષ્યના શીર્ષ પ્રદેશમાં પિનિયલ ગ્રંથિ, થેલામસ ગ્રંથિ, હાઇપોથેલામસ અને પિચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે. ગળાના ભાગની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે અને એની અંદર ખૂંપેલી પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે અને એની નીચે થાઇમસ ગ્રંથિ આવેલી હોય છે, જે છાતીના ભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ.
ઉદર પ્રદેશની અંદર આપણું જે ઉત્સર્જન તંત્ર છે એ ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ અને મૂત્રપિંડની ઉપર ટોચ ઉપર એક એટલે કે જોડીમાં એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે, જેને અધિવૃક્કીય ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અધિ એટલે ઉપર એટલે કે મૂત્રપિંડની ઉપર, અને મૂત્રપિંડનો આકાર વાલ આકારનો એટલે કે વૃક્કાણુ જેવો હોય છે, એટલે એના ઉપરથી એને અધિવૃક્કીય ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદર પ્રદેશની અંદર સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી હોય છે. પછી નર પ્રાણીની અંદર શુક્રપિંડ ગ્રંથિ આવેલી હોય છે, જ્યારે માદા પ્રાણીની અંદર અંડપિંડ ગ્રંથિ આવેલી હોય છે. આમ મનુષ્યની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના સ્થાન આપણે આ આકૃતિ દ્વારા જાણી શકીએ છીએ. હવે આ ગ્રંથિઓની એક પછી એક આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ ગ્રંથિ એ માનવના મગજમાં આવેલી વટાણા જેવા આકારની નાની ગ્રંથિ છે. આનું કાર્ય હજુ સુધી પૂરેપૂરું જાણી શકાયું નથી, પરંતુ તે મેલાટોનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું અને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. અને આ મેલાટોનિન અંતઃસ્ત્રાવ એ ઊંઘ સાથે સંકળાયેલો છે. એટલે નીચેની આકૃતિમાં લાલ કલરથી એરો કરી અને જે બતાવેલી છે તે પિનિયલ ગ્રંથિ દર્શાવે છે. એના પછી પિચ્યુટરી ગ્રંથિ, એ પણ આકૃતિની અંદર ઉપરની આકૃતિમાં રેડ સ્પોટથી દર્શાવેલ છે. તે પણ મગજમાં આવેલી વટાણા જેવા આકારની નાની ગ્રંથિ છે. પિચ્યુટરી ગ્રંથિને શરીરની પ્રમુખ ગ્રંથિ અથવા તો નિયામકી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો એ શરીરની કેટલીક અગત્યની ક્રિયાઓ તથા અન્ય ગ્રંથિઓના નિયંત્રણનું કાર્ય કરે છે. એટલે કે બાકીની ગ્રંથિઓના નિયંત્રણનું કાર્ય એ પિચ્યુટરી ગ્રંથિ કરે છે, એટલા માટે એને નિયામકી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવતો GH અંતઃસ્ત્રાવ હોર્મોન, GH એટલે કે ગ્રોથ હોર્મોન, જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે છે. એટલે કે GH હોર્મોન્સ એ શરીરની વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલો છે. વધારે સ્ત્રાવથી વ્યક્તિની સરેરાશ ઊંચાઈ અસાધારણ રીતે વધે છે. અને જો બાલ્યાવસ્થાની અંદર આ GH અંતઃસ્ત્રાવની ઉણપ હોય તો વામનતા એટલે કે મનુષ્યનું કદ એ ઠીંગણું બને છે અને આવી સ્થિતિનું સર્જન થાય છે. એટલે એ ગ્રોથ હોર્મોન એ પિચ્યુટરી ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે. એના પછી હાઇપોથેલામસ, તે પણ મગજમાં આવેલી ગ્રંથિ છે અને તેમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવો એ રિલીઝિંગ હોર્મોન એટલે કે RH નો સ્ત્રાવ કરે છે. અને આ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો એ પિચ્યુટરી ગ્રંથિને સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે. એટલે RHના કારણે પિચ્યુટરી ગ્રંથિ ઉત્તેજિત થાય છે, જે GHનો પણ સ્ત્રાવ કરે છે અને અન્ય ગ્રંથિઓના કાર્ય માટે
ઉત્તેજિત કરવાનું પણ કાર્ય કરે છે. એટલા માટે એને પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ગળાના ભાગે આવેલી ગ્રંથિ છે, જેને આપણે થાઇરોઇડ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો આ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ છે થાઇરોક્સિન. અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ શરીરમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયંત્રણ કરે છે. થાઇરોક્સિનના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. એટલે કે થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. આયોડિનની જો શરીરમાં ઉણપ થાય તો આ ગ્રંથિ ફૂલી જાય છે, અને જેના કારણે ગળાના ભાગે આ ગ્રંથિ ફૂલવાના કારણે ગળું ફૂલી જાય છે. અને એ ફૂલેલું ગળું હોય તો એને આપણે ગોઈટરનો રોગ કહીએ છીએ. એટલે આયોડિન એ થાઇરોક્સિનના સ્ત્રાવ માટે જરૂરી છે. એટલે આયોડિનની ઉણપ હોય તો આ ગોઈટરનો રોગ થવાની શક્યતા રહે છે. અને એટલા માટે આપણે આયોડિનયુક્ત મીઠું ખોરાકમાં લેવું જોઈએ. એના પછી સ્વાદુપિંડ ગ્રંથિ. તો એ પેટના ભાગે એટલે કે ઉદર પ્રદેશમાં આવેલી ગ્રંથિ છે. તે ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ એ રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જવું અન્ય ક્રિયાઓ માટે હાનિકારક હોય છે. એટલે આ શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરવાનું કાર્ય એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કરે છે. એટલે રુધિરમાં જો શર્કરાનું પ્રમાણ વધી જાય તો તેના કારણે રોગ થાય છે, જે આજે ખૂબ પ્રચલિત બન્યો છે, જેને આપણે ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેહ તરીકે ઓળખીએ છીએ. એટલે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય તો એનું નિયંત્રણ કરવા માટે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જરૂરી છે. પણ જો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવની ઉણપ થાય તો તેના કારણે શર્કરાનું પ્રમાણ વધેલું રહે છે, અને એ કારણે રોગ થાય છે, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. તો વધુ ડાયાબિટીસ હોય તો આપણે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન લેવા પડે છે. એના પછી એડ્રિનલ ગ્રંથિ. તો ઉદર પ્રદેશની અંદર પૃષ્ઠ બાજુએ મૂત્રપિંડના ઉપર જોડીમાં આવેલી ગ્રંથિ છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. આ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અને આ અંતઃસ્ત્રાવ શરીરની લડોયા ભાગો એટલે કે કટોકટીના સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અગાઉ આપણે વાત કરી એમ આકસ્મિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ શરીરની ક્રિયાઓ માટે જરૂરી અને નિયમિત બનાવવા માટે આ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ જરૂરી છે. એટલા માટે એને કટોકટીના સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ એ સીધો રુધિરમાં ભળી શરીરના જુદા જુદા ભાગો સુધી પહોંચી જાય છે, અને હૃદય સહિતના અંગો પર કાર્ય કરે છે. એક્ઝામ્પલ તરીકે હૃદયના ધબકારા વધારી દે છે, જેથી સ્નાયુઓને વધુ ઓક્સિજનનો પુરવઠો મળી રહે.
જો રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે તેવા ભાગોમાંનું રુધિર સ્નાયુઓ તરફ ગતિ કરે છે, શ્વસન દર વધે છે અને શરીર કટોકટીની પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર થાય છે. એટલે આ અંતઃસ્રાવ એ કટોકટી સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી શુક્રપિંડ અને અંડપિંડ ગ્રંથિ. નર અને માદા જનન ગ્રંથિઓ છે. નર પ્રાણીમાં એ શુક્રપિંડ ગ્રંથિ તરીકે ઓળખાય છે અને માદા પ્રાણીની અંદર અંડપિંડ ગ્રંથિ તરીકે ઓળખાય છે. તો શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્રાવ સ્ત્રાવ પામે છે અને અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્રાવો એ જાતીય અંતઃસ્રાવો છે, એટલે કે જાતિ નક્કી કરે છે. એટલે તેમનું કાર્ય નર અને માદામાં જનનકોષો ઉત્પન્ન કરવાનું તેમજ જાતીય લક્ષણો દર્શાવે છે. એટલે નર જનનકોષો અને માદા જનનકોષો એ આ અંતઃસ્રાવોના કારણે ઉત્પન્ન થાય છે. એટલે શુક્રપિંડમાંથી આ અંતઃસ્રાવના કારણે નર જનનકોષ, જેને આપણે શુક્રકોષ કહીએ છીએ, અને અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય આ અંતઃસ્રાવોને આભારી છે. જાતીય લક્ષણોમાં વાત કરીએ તો નર પ્રાણીની અંદર આ અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનના કારણે નર પ્રાણીઓમાં અવાજ ઘેરો થવો, એટલે કે જેમ ઉંમર વધે એમ એનો અવાજ જાડો બને છે, દાઢી અને મૂછ ઉગવા, બગલ અને છાતી પર વાળ આવવા, ખભાનું હાડકું પહોળું થવું અને પ્રજનન અંગોનો વિકાસ થવો એ આ નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોનને આભારી છે. એ જ રીતે માદા પ્રાણીઓની અંદરથી અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ માદા જાતીય લક્ષણો અવાજ તીણો થવો, ઋતુસ્રાવનું નિયમન, પ્રજનન અંગોનો વિકાસ થવો વગેરે માટે જરૂરી છે. આમ મનુષ્યમાં વિવિધ ગ્રંથિઓ અને એનું કાર્ય એ આપણે આ કોઠાની અંદર પણ જોઈ શકીએ છીએ. એટલે અંતઃસ્રાવનું નામ, અંતઃસ્રાવી ગ્રંથિનું નામ અને એનું ચોક્કસ કાર્ય એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. ધન્યવાદ.